જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી આ વાતો એકવાર જરૂર સાંભળો. નંબર 1, કોઈ પણ વ્યક્તિ એમ જ પોતાની રીતે બદલાઈ નથી જતી. જીવનમાં ઘણી ઘટનાઓ એવી બની જાય કે વ્યક્તિને બદલાઈ જવા મજબૂર કરી દે છે. નંબર 2, કુદરતનો નિયમ છે, જે રમત તમારા ફાયદા માટે બીજાની સાથે રમો છો એ રમત એક દિવસ તમારી સાથે પણ રમાશે જ. નંબર 3, કળિયુગની આ દુનિયાદારી છે. રમતા રમતા માણસ ગમી જાય ને ગમતા માણસ જ રમત રમી જાય. નંબર 4, પરિવાર સાથે બેસીને 2 ટાઈમ નિરાતે જમવાનું મળે એટલે સમજી લેવાનું કે દુનિયામાં સુખી માણસ તમે જ છો. નંબર 5, જરૂરિયાત મુજબ જિંદગી જીવો, શોખ મુજબ નહીં, કારણ કે જરૂરિયાત ગરીબની પણ પૂરી થાય છે અને શોખ રાજાના પણ અધૂરા રહી જાય છે. નંબર 6, કદર કરવા છતાં કોઈ આપણી કદર ના કરે તો દુઃખી ન થવું, કેમ કે એક સમય એવો જરૂર આવશે જ્યારે એને પસ્તાવવું પડશે. નંબર 7, લોકો એટલા મતલબી થઈ ચૂક્યા છે કે જ્યાં સુધી તમે એમને ફાયદો આપો છો ત્યાં સુધી તમે એમના માટે સૌથી ખાસ છો, અને જે દિવસ તમે એમની જરૂરત નથી એ દિવસથી તમે એમના માટે બોજ બની જાઓ છો. નંબર 8, ક્યારેય એવું ન માનતા કે તમને જે કાંઈ મળ્યું છે તે તમારી આવડત, હોશિયારી કે ચાલાકીના કારણે મળ્યું છે. આજુબાજુ નજર દોડાવશો તો તમારા કરતાં પણ વધારે હોશિયાર ઘણા લોકો દેખાશે જેમને આ બધું નથી મળ્યું. નંબર 9, જીવનમાં કોઈક વાર અંધારું પણ જરૂરી છે. ખબર પડે કે આપણી જોડે સાચા હીરા ક્યાં છે, નહીંતર તડકામાં કાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે. નંબર 10, કુદરત જ્યારે પરીક્ષા લે ત્યારે મન મજબૂત રાખજો, કારણ કે એમાં દુઃખના પેપર હશે તો જ સુખનું પરિણામ મળશે. નંબર 11, ખોટી ચિંતા કરવાની નહીં. બધા રસ્તામાં તકલીફ હોય અને બધી તકલીફના રસ્તા પણ હોય. નંબર 12, ક્યારેય કોઈનું કારણ વગર અપમાન ના કરો. તમે શક્તિશાળી છો એ સારી વાત છે, પરંતુ સમય તમારા કરતાં પણ શક્તિશાળી છે એ ક્યારેય ના ભૂલશો. નંબર 13, વ્યક્તિ ત્યારે નથી બદલાઈ જતો જ્યારે પરિસ્થિતિ તેને ગમે તેટલી તકલીફ આપે, પરંતુ ત્યારે જરૂર બદલાઈ જાય છે જ્યારે એ વ્યક્તિ તેને તકલીફ આપે છે જેના પર તેણે હદથી પણ વધારે ભરોસો કર્યો હોય. નંબર 14, જો જિંદગીમાં સુખી થવું હોય તો બીજાને બદલવા કરતાં પોતાની જાતને બદલતા શીખો, કેમ કે કાકરાથી બચવા ચંપલ પહેરાય, આખી દુનિયામાં જાજમ ન પથરાય. નંબર 15, જેની માટે તમે બધું જતું કરો છો છેલ્લે એ વ્યક્તિ તમને જ જતા કરે છે, કારણ કે વધારે પડતી લાગણી કોઈને પણ સમજાતી નથી. નંબર 16, જિંદગીમાં સૌથી વધુ દુઃખ ત્યારે થાય જ્યારે તમે તમારી જાતને કોઈ એવા વ્યક્તિ માટે ગુમાવી દો છો જે તમને ક્યારેય સમજી જ ના શક્યો. નંબર 17, ખોટી વ્યક્તિથી મોટી આશા અને મોટી વ્યક્તિથી ખોટી આશા ક્યારેય ન રાખવી. નંબર 18, એ જરૂરી નથી કે દરરોજ મંદિર જવાથી માણસ ધાર્મિક બની જાય, પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય ત્યાં મંદિર બની જાય. નંબર 19, તમે કેટલા પણ સારા હો અને કેટલા પણ સારા કામ કરી લ્યો, પરંતુ જે માણસ તમને ખોટા સમજે છે તે જીવનભર ખોટા જ સમજશે, કારણ કે નજરનું ઓપરેશન કરી શકાય પણ જોવાની રીતનું નહીં. નંબર 20, ભરોસો એના પર કરો જે તમારી 3 વાત જાણી શકે: સ્મિત પાછળનું દર્દ, ગુસ્સા પાછળનો પ્રેમ અને તમારા ચૂપ રહેવાનું કારણ. નંબર 21, જૂઠું બોલીને વિશ્વાસ તોડવા કરતાં સાચું બોલીને સંબંધ તોડવો સારો. તૂટેલો સંબંધ જોડાઈ શકે પણ તૂટેલો વિશ્વાસ ફરીથી જોડાતો નથી. નંબર 22, જેવી કદર પૈસાની કરો છો એવી કદર વ્યક્તિની પણ કરજો, કારણ કે પૈસા તો ફરીથી કમાઈ લેવાશે પણ ગયેલું વ્યક્તિ ક્યારેય પાછું નહીં આવે. નંબર 23, આગળ વધવાવાળા ક્યારેય બીજાને નડતા નથી અને બીજાને નડવાવાળા ક્યારેય આગળ વધતા નથી. નંબર 24, સાથે રહીને જે દગો કરે છે એનાથી મોટો કોઈ શત્રુ નથી, અને જે આપણા મોઢા ઉપર આપણી ભૂલો કહી દે એનાથી મોટો કોઈ મિત્ર નથી હોતો. નંબર 25, સમય સારો હોય તો દુનિયાને ખબર પડે છે કે આપણે કેવા છીએ, અને સમય ખરાબ હોય તો આપણને ખબર પડે છે કે દુનિયા કેવી છે.
નંબર 26, આનંદમાં રહેવું હોય તો જે છે એને છુપાવવાનો પ્રયત્ન ના કરો અને જે નથી એને બતાવવાનો પ્રયત્ન ન કરો. નંબર 27, ગીતામાં કહેવામાં આવ્યું છે કે ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ સહન કરવું પડે છે, કેમ કે ફળ આપનાર વૃક્ષને જ લોકો પથ્થર મારતા હોય છે. નંબર 28, જેના હૃદયમાં કોઈનું સારું કરવાનો ભાવ હોય છે ને ઈશ્વર તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેવા દેતા. નંબર 29, કોઈની વાતોમાં આવીને તમારા સંબંધમાં ક્યારેય તિરાડ પડવા ના દેતા, કારણ કે દુનિયા તમે ભેગા થાવ એમાં નહીં પણ છૂટા પડો એમાં જ રાજી છે. નંબર 30, જો જિંદગીમાં સુખી થવું હોય તો બીજાને બદલવા કરતાં પોતાની જાતને બદલતા શીખો, કેમ કે કાકરાથી બચવા ચંપલ પહેરાય, આખી દુનિયામાં જાજમ ન પથરાય સાહેબ. નંબર 31, મોટો માણસ એને જ કહેવાય કે જેને મળ્યા પછી આપણને નાના હોવાનો અનુભવ જ ના થાય. નંબર 32, ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા, દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા. નંબર 33, વાપરેલું અને વેડફેલું પાછું નહીં આવે, પણ વાવેલું અનેક ગણું થઈને પાછું આવે છે. નંબર 34, સાચા માણસની કિંમત 2 જ વાર થાય છે, ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે. નંબર 35, પૈસા અને ઉંમર ઉપર ક્યારેય અભિમાન ન કરવું, કારણ કે જે ગણી શકાય છે તે ચોક્કસ ખતમ થાય છે. નંબર 36, પાણીને પણ તરવું હોય તો બરફ બનવું પડે, એ જ રીતે માણસને સુખી થવું હોય તો જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડે. નંબર 37, મહેનત કરતા રહો અને આગળ વધતા રહો. મેણા અને ટોણા તો ભગવાનને પણ સાંભળવા પડ્યા હતા, આપણે તો માણસ છીએ. નંબર 38, આપણે એમ વિચારીએ છીએ કે જતું કરીશું તો આજે નહીં તો કાલે આપણી કદર થશે, પણ એવું નથી. જેટલું સહન કરીશું એટલું જ લોકો આપણને વધારે હેરાન કરતા જાય છે. નંબર 39, અહંકારમાં એક એવી ખૂબી છે કે તમને ક્યારેય વિશ્વાસ નહીં થવા દે કે તમે ખોટા છો. નંબર 40, માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે પોતાના લોકોને પછાડવા પારકાની સલાહ લેતો હોય છે. નંબર 41, તફાવત તો ખાલી વિચારોમાં હોય છે, નહીંતર જે પગથિયા ઉપર લઈ જાય છે એ જ પગથિયા નીચે પણ લાવે છે. નંબર 42, ત્યાગ વિના કંઈ પણ પ્રાપ્ત કરવું શક્ય નથી, કારણ કે શ્વાસ લેવા માટે પણ શ્વાસ છોડવો પડે છે. નંબર 43, સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ના હોય, પરંતુ એ સારો વ્યવહાર કરોડોના હૃદયને ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે. નંબર 44, ભેગું કરશો તો ભાગ પડશે અને આપતા રહેશો તો ભાગ્ય ખુલી જશે. નંબર 45, બીજાના પડછાયામાં ઊભા રહેવાથી પોતાનું પ્રતિબિંબ ક્યારેય પણ દેખાતું નથી. પોતાનો પડછાયો નિર્માણ કરવા માટે પોતે જ તડકામાં ઊભું રહેવું પડે છે. નંબર 46, ઘણીવાર જીવનમાં આપણે વગર વાકે સહન કરવું પડે છે સાહેબ, એ પણ ખરાબ હોવાને લીધે નહીં, પણ જરૂરિયાત કરતાં વધારે સારા હોવાને લીધે. નંબર 47, જિંદગીમાં જ્યારે કંઈક મોટું મળી જાય ત્યારે નાનાને ન ભૂલતા, કેમ કે જ્યાં સોયનું કામ હોય ત્યાં તલવાર કામ નથી આવતી. નંબર 48, જ્યાં તમારી કદર ના હોય ને ત્યાં વધારે મહેનત ના કરાય, કેમ કે આંધળાની બજારમાં અરીસો વેચવાનો કોઈ મતલબ નથી. નંબર 49, પોતાનો સમય ના હોય ત્યારે સાંભળી લેવામાં જ મજા છે, કેમ કે સમયથી સારો જવાબ કોઈ નથી આપી શકતું. નંબર 50, ઉમ્મીદ અને મહેનત ક્યારેય ના છોડવી, કેમ કે આવતીકાલનો દિવસ આજ કરતાં વધારે સારો હશે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.